જય ખેડૂત પુત્ર, ઘણા બધા આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો સબસિડીની રાહ જોઈ રહ્યા હતા. એ સમય આવી ગયો છે, એટલે કે સબસિડી અત્યારે ચાલુ થઈ ગઈ છે. ઘણી બધી વખત આપણે માર્કેટમાંથી સાધનો લેતા હોય છે ખેતીવાડીના, એ મોંઘા પડતા હોય છે. સબસિડીનો ઉપયોગ કરીને આપણે જો સાધનો ખરીદીએ તો આપણને ખૂબ સસ્તા એવા મળે છે. સરકારે આપણી જેવા ખેડૂત મિત્રો પાસેથી ઘણો બધો ટેક્સ ઉઘરાવેલો છે, તો એને વસૂલ કરવા માટે આવી સબસિડી જેવી યોજનાનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એમાંથી આપણે સબસિડી મેળવવી જોઈએ. હવે 49 ઘટકો એટલે કે 49 જે ખેતીવાડીના જે સાધનો આપવામાં આવેલા છે, એ કેવા કેવા સાધનો છે, કયા પ્રકારના સાધનો છે, એની આજે આપણે નામની જાહેરાત કરવાની છે, જેથી કરીને આપણને વધારે ખબર પડે કે ભાઈ ખેડૂત મિત્રોને આ વસ્તુ લેવી છે, ફલાણું વસ્તુ લેવી છે, તો આપણે એપ્લાય કરી શકીએ. અત્યારે જે ખેડૂત પોર્ટલ ઉપર જે નવો વે ચાલુ કરવામાં આવેલો છે, એમાં આખું નવું પોર્ટલ ખુલેલું છે અને એ પણ આપણે વાત કરીએ તો 24 એપ્રિલથી લઈને 15 એપ્રિલ સુધી 22 દિવસ આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. જે પહેલા સિસ્ટમ હતી કે ગામના વીસી પાસે જતા અને ફોર્મ ભરાવી દેતા, ઝેરોક્સ આપે અને પછી સબમિટ આગળ કરવાની હોય, પછી આપણને સબસિડી મંજૂર થતી. એવું અત્યારે એક પણ પ્રકારે નથી. આખું પોર્ટલ બદલાઈ ગયું છે. એટલે કે જે ખેડૂત મિત્રોને સબસિડી લેવી હશે એના પોતાના મોબાઈલમાં એ ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, આઈડી બનશે. એની માહિતી પણ આપણે આગળ આપવાના છીએ. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી ડિજિટલ ટેકનોલોજીની માહિતી લાવતા રહીએ છીએ. સબસિડીની માહિતી, યોજનાની માહિતી અને ખેતીવાડીના નવા સાધનોની માહિતી મેળવવા માટે નીચેનું જે બટન છે એને ફોલો કરી લેજો. ઘંટી તમને જે દેખાય છે એને દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી મળી શકે. ચાલો આપણે 49 સાધનોમાં જે સબસિડી મળવાની છે એ સાધનોની વાતચીત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, ખેતીવાડીના કેવા કેવા સાધનોમાં આપણને સબસિડી મળવા પાત્ર છે એની આપણે ખાસ વાતચીત કરવાની છે. એમાં પહેલું છે વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ, એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની એ સબસિડી છે. ત્યાર પછી ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના કરવાની હોય એની પણ સબસિડી 30 લાખ રૂપિયા સુધી મળવા પાત્ર છે. ત્યાર પછી કસ્ટમ હાયરિંગ સેનેટરીની સ્થાપના કરવી હોય તો એની માટેની સબસિડી છે. રેઇજ બેડ પ્લાન્ટર, જે નવીન પ્રકારની ઓરણી આવે છે એની માટેની સબસિડી છે. પાક મૂલ્ય વૃદ્ધિકરણની છે. ટ્રેક્ટર લેવું હોય, ટ્રેલર એટલે કે લારી લેવી હોય એની માટેની સબસિડી છે. સનેડો ટ્રેક્ટર માટેની સબસિડી છે. મિલેટ પ્રોસેસિંગ યુનિટ માટેની સબસિડી છે. સોલાર પાવર યુનિટ માટેની સબસિડી છે. જે ખેડૂત મિત્રોને ખેતીવાડીનું ડ્રોન લેવું છે એની પણ સબસિડી છે. આગળ આપણે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન લેવો હોય તો મોબાઈલની પણ સબસિડી આપવામાં આવેલી છે. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટની સબસિડી આપવામાં આવેલી છે. વોટર કેરિંગ પાઇપલાઇન, જે ખેતીવાડીમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખતા હોય એની પણ સબસિડી આપવામાં આવેલી છે. માલ વાહન વાહક, જે ખેડૂત મિત્રોને ભાડા કરવા માટેનું વાહન લેવું છે એની માટેની પણ સબસિડી છે. ત્યાર પછી ખેતરમાં વાડીમાં ગોડાઉન બનાવવું હોય એની માટેની સબસિડી છે. આંતરખેડનું સાધન લેવું હોય તો એના માટે છે. કાપણીનું સાધન લેવું હોય તો એના માટે પણ છે. પશુ સંચાલિત વાવણીઓ આપણે લેવો હોય, જે લોઢિયામાં જે ઓરણી આલે એની માટેની સબસિડી છે. પ્લાન્ટર માટેની સબસિડી છે. ઓટોમેટિક ઓરણી માટેની સબસિડી છે. રીજર પાળા બાંધવાનું મશીન માટેની સબસિડી છે. પ્લાવ માટેની સબસિડી છે. શ્રેડર માટેની સબસિડી છે. રીપર અને બ્રાઇન્ડર માટેની સબસિડી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો અન્ય ખેતી ઓજારોના નાના મોટા સાધનો માટેની સબસિડી છે. પાક સંરક્ષણ માટે એટલે કે ઝટકા મશીનનો ઉપયોગ કરીએ છીએ, તાર ફિનિશિંગનો ઉપયોગ કરીએ છીએ એની માટેની પણ સબસિડી છે. પંપ, જે ખેડૂત મિત્રોને સ્પ્રે પંપ લેવો છે એની માટેની સબસિડી છે. બેલર એટલે કે ઘાસડી બાંધવાનું જે મશીન આવે એની માટેની સબસિડી છે. સબ સોઇલર મશીનની સબસિડી છે. બ્રશ કટરની સબસિડી છે. પાવર ટીલરની સબસિડી છે. પોટેટો પ્લાન્ટરની સબસિડી છે. પોટેટો ડિગરની સબસિડી છે. કમ્બાઇન હાર્વેસ્ટરની સબસિડી છે. પછી પોટેટો પ્લાન્ટરની સબસિડી છે. ગ્રાઉન્ડ ડિગરની સબસિડી આપવામાં આવેલી છે. પેટી ટ્રાન્સપ્લાન્ટરની સબસિડી આપવામાં આવેલી છે. જે ખેડૂત મિત્રોને તાલપત્રી જોતી છે એની માટેની પણ સબસિડી છે. ત્યાર પછી હેરોની પણ સબસિડી છે. પાવર થ્રેસરની પણ સબસિડી છે. લેન્ડ લેવલર એટલે કે જમીન લેવલ કરવા માટેના જે સાધનો આવે છે એની માટેની પણ સબસિડી છે. રોટાવેટરની સબસિડી છે. ટ્રેક્ટરની સબસિડી છે 20 હોર્સ પાવરથી લઈને 60 હોર્સ પાવર સુધીના. પોસ્ટ હોલ ડિગરની સબસિડી છે. વિનોવિંગ ફેનની સબસિડી છે. કલ્ટિવેટરની સબસિડી છે અને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રે પંપની સબસિડી છે.
આ તમને જે ખેડૂત મિત્રો વિડીયામાં વાતચીત કરેલી છે 49 સાધનોની તમને માહિતી આ વિડીયામાં આપેલી છે. બધા ખેડૂત મિત્રોને પોતાનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડે તેમ છે. અને હું તો એમ કહું છું કે આ વખતે જે સબસિડી બહાર પાડવામાં આવેલી છે એ ગયા વર્ષે જે ખેડૂતોએ સબસિડી લીધી હોય એને પણ આ વર્ષે સબસિડીનો લાભ મળવા પાત્ર છે. એટલે 15 મે સુધીમાં સબસિડીના તમામ ફોર્મ આપણે ધીરે ધીરે ભરી દેવા જોઈએ. હવે વધારે માહિતી મેળવવા માટે ગામના ગ્રામસેવક પાસે પણ તમે જઈ શકો છો. આગળ જે ખેડૂત મિત્રોને મોબાઈલમાંથી ફોર્મ ભરવું છે એને કેવી રીતે ફોર્મ ભરવું એ આપણે માહિતી આપવાના છીએ. તો ખેડૂત પુત્ર ગુજરાતી જોતા રહીજો, જેથી કરીને અવારનવાર ખેતીવાડીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ અને માહિતી આપણને મળી શકે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.